વિષ્ણુ ભગવાન વામન સ્વરૂપ લઈને આવે છે. વામન ભગવાન આવે છે ત્યારે દૂરથી એક તેજમય કંઈક એવું અલૌકિક શક્તિ વાળું કોઈ તેજ તત્વ, કોઈ બ્રાહ્મણ બટુક ધીરે 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 ચાલતા ચાલતા આવી રહ્યા છે. તેજોમય લાગે છે. બલિરાજા વિચાર કરે છે કે આ કોણ તેજસ્વી છે. અને ત્યાં વામન ભગવાન આવ્યા અને બધા ઊભા થઈને બલિને કહે છે. બલિ એની સ્વાગત કરે છે. સ્વાગતમ તે નમસ્તુભ્યમ બ્રહ્મણ કિમ કરવામ તે બ્રહ્મશેણા તપઃ સાક્ષાન મન્યેત્વા એવ પૂર્ધર્મઃ. તમારું સ્વાગત છે હે બટુ, હે બ્રાહ્મણ દેવતા, તમારું અમે સ્વાગત કરીએ છીએ. આ બધા ઋષિઓનું તેજ તમારામાં દેખાય છે, એવા તમને હું પ્રણામ કરું છું. બ્રાહ્મણ દેવતા, આપણને શું જોતું છે? શું દક્ષિણામાં તમને આપું? વામનદેવ બોલે છે, મારે કાંઈ જોતું નથી. મનમાં વિચાર કરે છે, ઊભો તો રે, હમણાં બધું લઈ લેવાનો છે. પહેલા કે મારે પેલા સ્ટાર્ટિંગમાં કોઈ વસ્તુ નથી જોતી, પહેલા તો હું સારો જ રહેવાનો છું. પાછા પૂછે છે, હે બલિરાજા. બલિરાજા પાછા પૂછે, બ્રાહ્મણ દેવતા, તમને શું જોતું છે? તમે અહીં આવ્યા છો, પધાર્યા છો? વામનદેવ કહે છે કે અહીં ઉત્તમ યજ્ઞ કરો છો. વામન ભગવાન એની વખાણ કરે છે કે તમારા પિતા, તમારા દાદા કોણ? તમારા પિતા વિરોચન બહુ મોટા દાનવીર હતા. એમના પિતા પ્રહલાદજી એ તો બહુ મોટા ભગવાનના ભક્ત હતા. એમના પિતા હિરણ્યકશ્યપુ બહુ શક્તિશાળી હતા. અત્યારે જો ભગવાન હવે એના રાક્ષસ જે પિતા હતા, જે પરદાદા હતા, એના પણ વખાણ કરે છે. એટલે ઘણી વખત બહુ વખાણમાં બહુ આવવું નહીં. હે, બહુ વખાણી ખીચડી હોય ને ભાઈ, દાઢે વળગી જાય. પછી બહુ વખાણ કરે, અરે વાહ તું તો બહુ આમ. પણ અહીંયા બહુ વખાણ કરે છે ભગવાન. ત્યારે કહે છે બલિ રાજા કે તમને આપ્યા વગર તો હું મોકલીશ નહીં. મને થોડું આપશો, સ્વીકાર કરી લઈશ, મારે બહુ વધારે નથી જોતું. તો બલિ રાજા કે તમે છો બટુક, સાવ નાના એવા, આટલું તેજમય છે તમારું, તમારો ચહેરો એટલો તેજોમય છે, અને શું જોતું છે તમારે? હવે કીધું કે મને પગલા જોતા છે, 3 પગલા જોતા છે. મને 3 પગલા આપી દે એટલે મારે સંધ્યા વંદન, બ્રાહ્મણ હોય એને સંધ્યા વંદન કરે, એનાથી એનું તેજ વધે, એનાથી એની અંદર મંત્રપાઠ, એની અંદર શિક્ષાઓ, દીક્ષાઓ બધું થતું હોય. તો કે મને 3 પગલા ખાલી પૃથ્વી આપી દે તું મને. એટલામાં શુક્રાચાર્ય આવ્યા છે. જો ઘણી વખત કોઈક દાન દેતું હોય ને તો દેવા દેવાનું, આડો પગ કોઈ દિવસ ક્યાંય કરવાનો નહીં ભાઈ. એમાં શુક્રાચાર્ય એ રાક્ષસ કુળ ગુરુ છે. ઘણી વખત સારું કામ થતું એની કરતા ત્યાં મંદિરમાં શું કામ દેશે, એની કરતા આપણે કાંઈક ફરવા વયા જઈએ. બધું અંદરો અંદર વાતચીત એવી કરતા હોય, પણ થતું હોય સારું ભગવાનની કૃપાથી. એક વ્યક્તિ બેંકમાં જતો હોય, એની હોમ જે બ્રાન્ચ છે એ બંધ હોય છે, તો એ બીજી બ્રાન્ચમાં જાય છે. એ બ્રાન્ચમાં જઈને બેંકનું કામ પતાવીને બહાર આવે છે તો કોઈક નાનો છોકરો મળે છે કે મને ભૂખ લાગી છે. પણ એ વ્યક્તિ છે એની સામું નથી જતો, ચાલવા લાગે. પછી 2 ડગલા ચાલે એટલે મનમાં વિચાર આવ્યો કે આને પૈસા નથી મારી પાસે, જમવાનું માંગ્યું છે. જો ઈશ્વરની કરામત. હોમ બ્રાન્ચ એની બંધ હતી, બીજી બ્રાન્ચમાં જાય છે જે કોઈ દી જતો નથી, ત્યાં એ છોકરો મળે છે. એટલે ભગવાને એનું છે ને સંચાલન રાખ્યું કે તને જમવાનું અહીંથી મળી જવાનું છે. તને ભૂખ્યો ઉઠાડે છે, સુવડાવતો નથી. એ દેવા વાળો નથી દુબળોને, ભગવાન નથી રે ભિખારી, ભગવાન નથી રે ભિખારી. એ તત્વ दाने दाने लिखा है खाने वाले का नाम, दाने दाने पे लिखा है खाने वाले का नाम. એમનમ જો તમારા ઘરના રસોડાના ડબ્બાઓ એની અંદર ભોજન બધું જો એમનમ થઈ જતું હોય ને, એમનમ પડ્યું રહેતું હોય તો કોઈક આવે ને ખવડાવજો. તમે દીધું હોય તો દેતો જાજે, હે આપ્યું હોય તો આપતો જાજે. બધું ક્યાં સાથે લઈને જવાના છીએ ભાઈ? બધું અહીંયા આપણે હાથે રાખશું તો કઈ નથી. જો મળ્યું હોય તો આપતા જાજો.
શુક્રાચાર્ય કહે છે કે આને કંઈક ગડબડ લાગે છે ભાઈ. આ બ્રાહ્મણ દેવતા એવા છે પણ બહુ બોલતા નથી, તમારા વખાણ જ કરે છે એકલા. બલિરાજા સાવધાન થજો, તમે કંઈક ગડબડ લાગે છે. શુક્રાચાર્યની એક દ્રષ્ટિ એ સાચા છે કે જો આ વધારે માગી લેશે તો આખો રાક્ષસ કુળ અમારો નાશ થઈ જશે. શુક્રાચાર્ય બોલ્યા કે એક કામ કરો, તમે એને ના પાડી દો, દાન નથી દેવું. પણ આ તો ભાઈ બ્લડ કે ને કુળ અને મૂળ બ્લડની અંદર હતું ને દાનપણું. સ્ત્રીષુ નર્મ વિવાહે ચ વૃત્યર્થ પ્રાણ સંકટે ગૌ બ્રાહ્મણ્ય હિતાયામ સ્વાયુ જુષિસ્તતમ. કોઈ પણ જગ્યાએ અમુક 4 જગ્યાએ થોડીક તમે આમ કે ને કે મજાકમાં લ્યો ઈ ચાલે. સ્ત્રી સાથે વિનોદ કરતા, લગ્ન વખતે કોઈ કાર્ય બગડતા હોય, અટકાવતા હોય, ત્યાં ખોટું બોલવું પાપ નથી. પ્રાણ સંકટમાં હોય ત્યારે અને કોઈની હિંસા રોકવી હોય ત્યારે અત્યારે ના પાડવાનું કહે છે. તમે ના પાડી દો, મારે દાન નથી દેવું. ત્યારે બલિ કહે છે કે સાંભળો ગુરુદેવ, હવે કોઈ પણ હોય, જો ભગવાન હોય, ઇન્દ્ર હોય કે બ્રાહ્મણ હોય, પણ આજે હું આપીશ એવો મનમાં સંકલ્પ કરે છે. પ્રથમ પગલે પૃથ્વીને માપી, પ્રથમ પગલે પૃથ્વી માપીજે હોજી, બીજે પગલે બ્રહ્માંડ માપ્યું, બીજે ડગલે બ્રહ્માંડ માપ્યું જી હોજી. બાકી રહ્યું બલિરાજાને મસ્તક સોંપ્યું આજ રે, આ તો પરમાત્માની શક્તિ, આ તો પરમાત્માની શક્તિ. પેલે ડગલે આખી પૃથ્વી માપી લે છે, આ તો ઈશ્વર જ કરી શકે. બીજે પગલે બ્રહ્માંડ માપ્યું અને છેલ્લે ક્યાંય જગ્યા ન મળી તો બલિએ કીધું કે હવે નાથ હું બચ્યો છું, સર્વ તો દીધું, હવે તમે મને લઈ લો. મસ્તક સોંપ્યું. પ્રહલાદજી કહે આવી કૃપા કોઈ ઉપર કરી નથી. તમે યાદ રાખજો, કોઈ જગ્યાએ ભગવાને કોઈ જગ્યાએ પગ અડાડ્યો નથી કોઈ દેવતાઓને. કાળી નાગને તો માર્યો છે પકડીને, પગ નથી અડાડ્યો, એને તો માર્યો છે. પણ બલિ ઉપર પગ મૂક્યો સાક્ષાત કે જા આજે તને સ્વીકાર કર્યો. કોઈ પણ જગ્યા પર તમે જુઓ, બલિનું બધું રાજ્ય એ દેવતાઓને આપી દીધું. બલિને પૂછ્યું, સૂતલ આપ્યું. એક વસ્તુ યાદ રાખજો, બલિનું બધું લીધું તો ખરી દેવતાઓને આપવા માટે, પણ પાછું આપ્યું છે સૂતલ નામનું પાતાલ, જે સ્વર્ગથી પણ દુર્લભ છે, બહુ પવિત્ર અને બધી પ્રકારની એમાં બધી તત્વ છે. પણ સૌથી મધુરી વાત એ છે, એ સૂતલ લોકની ચોકી કોણ કરે છે? એના વોચમેન કોણ છે ખબર છે તમને? નારાયણ છે. યેન બધો બલિ રાજા દાનવેન્દ્રો મહાબલ, તેન ત્વાય નિબંધનામી રક્ષે માચલ. એ લક્ષ્મીજી ત્યાં રાખડી બાંધવા જાય છે બલિ રાજા. એવું બલિને ભગવાન આપે પછી કઈ બાકી રાખે? તમારા ચોકીદાર સાથે લગ્ન કરવા છે. લક્ષ્મીજી એમ કે બલિ રાજાને કે તમારા ચોકીદાર નારાયણ છે ને, એની યારે મારે લગ્ન કરવા છે. સૂતલ લોક ખૂબ સ્વર્ગથી દુર્લભ છે. આ ભક્તિની કૃપા છે, બહુ શક્તિ છે. ભક્તિ કી શક્તિ ભાઈ, જંજીર સે ખીંચ કે આતે હૈ. પણ એકવાર એને બોલાવો તમે.